એસબી આદિવાસી અવાજમાં આપનું સ્વાગત છે। વડાદ તાલુકાના રાજમણી વિદ્યાલય ખાતે અનાદી ખાતે આ સંસ્થા આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ તરફથી આયોજન કરવામાં આવ્યું અને અમારી સાથે આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટના અંબારી સાહેબ જોડાયા છે। વાતચીત કરીશું આજનો કાર્યક્રમ કેમ રાખવામાં આવ્યો છે, શું એજન્ડા છે તે તમામ વિગતો જાણીશું। જણાવશો કે આજનો જે કાર્યક્રમ એજન્ડા છે તે તમામ વિગતો આજની આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા આજની જે મીટિંગ રાખવામાં એમાં મુખ્ય એજન્ડા જે આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા આજે સમાજ સંપર્ક માટે કરવામાં આવી છે અને જે સમજૂતી કરાર કરવામાં આવે છે તે સમજૂતી કરાર મુજબ એ જમીનની જે બજાર કિંમત નક્કી કરવામાં આવી હતી એ કિંમત 26/2/2024 સુધીમાં ચૂકવી દેવાની હતી, પરંતુ તમામ લોકો તરફથી સમયસર જે દાન ટ્રસ્ટમાં જમા થવું જોઈએ તે જમા થયેલ ન હોવાથી અત્યાર સુધીમાં ટ્રસ્ટ દ્વારા 1,51,00,000 ચૂકવી આપેલી અને હજુ પણ 1.5 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવાની બાકી છે। એટલા માટે એ જમીનનો દસ્તાવેજ થઈ શકેલ નથી અને એ દસ્તાવેજ કરવા માટે બાકી રહેલા જે દાતાઓ છે દાન જમા કરાવવાનું છે એમની પાસેથી ઝડપથી દાન કેવી રીતે મેળવી શકાય અને ગ્રામ્ય વિસ્તારમાંથી આપણે ગામની 1 લાખ રૂપિયા ફાળો લેવાનું નક્કી કરેલ છે। એ પ્રમાણેનો દરેક ગામના લોકો પાસેથી ફાળો કઈ રીતે વસૂલ કરી શકાય એના માટે કઈ રીતે ટીમ ગઠન કરવું એના માટે થઈને એની ચર્ચા વિચારણા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકમાં જે લોકો હાજર રહ્યા છે એમને ફાળો નક્કી કરવાની આખી સ્ટ્રેટર્જી નક્કી કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર એટલે કે એકાદ વીકની અંદર ગ્રામ્ય વિસ્તારમાં દરેક પરિણીત પુરુષ પાસેથી ઓછામાં ઓછા 300 રૂપિયા લેખે એ રકમ લેવાની। કોઈની પાસે રોકડા રૂપિયા ના હોય તો 20 કિલો દરેક પરિણીત પુરુષ 300 રૂપિયા લેખે એ ફાળો સમાજ સંકુલમાં તે કામગીરી હાથ ધરવામાં અને એ એકાદ અઠવાડિયા ગામમાં સાથે વાતચીત કરી અને પછી એ ગામનો ફાળો ઉઘરાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। દોસ્તો, ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર। ધન્યવાદ।